નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। હાલ ગુજરાતમાં મોટા ભાગે વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે અને હવે વાત કરવા જઈ રહ્યા છે કે આગામી 48 કલાકમાં કેવું વાતાવરણ રહેશે। તો મિત્રો, હાલ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતીકાલે અને 19 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારું વાતાવરણ જોવા મળશે। ત્યાંમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી વગેરે વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે, જેમાં વધુ ભારે નહીં પરંતુ સામાન્યથી હળવો વરસાદ નોંધાઈ શકે છે। આ પ્રમાણે તેઓ વધુ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં થોડોક વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે। તેમાં પછી તેમણે વધુમાં જણાવ્યું છે કે 17 ઓગસ્ટના દિવસે એટલે કે 8:01 મઘા નક્ષત્ર બેસે છે અને તે મઘા નક્ષત્ર 31 ઓગસ્ટ સુધી ચાલશે। આ નક્ષત્રમાં વરસાદ પડતો ખૂબ જ લાભદાયક અને સોના તરીકે ગણવામાં આવે છે। ખેડૂતોના પાકોમાં સારો વિકાસ અને ગ્રોથ મળી શકે છે અને તેમના જણાવ્યા અનુસાર 23 ઓગસ્ટ પછી પણ સારો વરસાદ નોંધાઈ શકે છે અને 28 ઓગસ્ટ આજુબાજુ પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે। હવે મિત્રો, આપણે વિડીયો પૂર્ણ કરીશું। જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ।